टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हाल अत्यारे जे स्क्रीનમાં દ્રશ્ય જોઈ રહ્યા છો તે ચૂડાની પ્રાથમિક શાળાના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે જે મશીન છે સીલ કરવાની કાર્યવાહી શરૂ છે। કુલ 16 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ હતો। રાષ્ટ્રીય 4 પાર્ટી સહિત 12 અપક્ષ ઉમેદવારો મેદાને હતા। વિસાવદર પેટા ચૂંટણીની વાત કરવામાં તો સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ આશરે 60% જેટલું મતદાન નોંધાયું છે। જોકે ખરેખર ટકાવારીનો આંકડો થોડા જ સમયમાં કલેક્ટર હમણાં જાહેર કરવા જઈ રહ્યા છે। તમામ ઉમેદવારોનું ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે। વિસાવદર પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ ત્રિપાખીયો જંગ હતો। ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી જાહેર નહોતી થઈ એ પહેલા જ પોતાને ઉમેદવાર જાહેર કરીને વિસાવદર પંથકમાં સર્વે જગ્યાએ તેમને બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો હતો। ભારતીય જનતા પાર્ટીએ મોડા ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી નેતાઓની ફોજ ઉતારી અને ગામડે ગામડે બેઠક કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો। સાથે કોંગ્રેસે પણ નેતાઓની ફોજ ઉતારીને તમામ જગ્યાએ બેઠકોનો દોર શરૂ કર્યો હતો। શરૂઆતના 2 કલાકમાં નીરસ મતદાન રહ્યું, પરંતુ બપોરના સમયે એટલે કે ખેડૂતોને આજે જ્યારે વરસાદ સારો થયો છે એટલે કે વાવણી કરવા બપોરે જવું હતું એ પહેલા ખૂબ જ સારી ટકાવારી મતદાનની રહી। વિસાવદર વિધાનસભા બેઠકની આ ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી રહી। માત્ર 1 કે 2 ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વિસાવદર આ પેટા ચૂંટણીની બેઠક પર રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને પણ તંત્ર એલર્ટ રહ્યું હતું। હાલ અત્યારે ઈવીએમ મશીન સીલ કરવાની કામગીરી શરૂ છે। કુલ 16 ઉમેદવારના ભાવિ અત્યારે આ ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે। ત્યારે આવનારી 23 તારીખે ખ્યાલ આવશે કે ખરેખર જ્યારે આ ઈવીએમ ખુલશે ત્યારે રસાકસી ભર્યા આ જંગમાં બાજી કોણ મારશે। જી, વિસાવદરની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 16 જેટલા ઉમેદવારના ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો હતો। ભારતીય જનતા પાર્ટી, આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર હતી। ગોપાલ ઇટાલિયાની સાથે સીધું જ જે ટક્કરમાં કહી શકાય કિરીટ પટેલ હતા, એટલે કે કોંગ્રેસની ગણતરી થતી જ ન હોય એ પ્રકારનો માહોલ ત્યાં અનેક ગામડામાં જોવા મળ્યો હતો। 6 વાગ્યા સુધીની મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો આશરે 60% જેટલું મતદાન નોંધાયું છે। જોકે ઓફિશિયલ ફિગર હમણાં કલેક્ટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે। 1 કે 2 ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે। આવનારી 23 તારીખે ખ્યાલ આવશે કે ખરેખર આ રસાકસી ભર્યા આ જંગમાં બાજી કોણ મારશે। કેમેરા પર્સન અભિત ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, વિસાવદર।